નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, હમણાં વરસાદની કોઈ આગાહી નથી ને કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી, કેમ કે હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની નહીં રહી અને ભેજ આવી નથી રહ્યો। ભેજ તો તમે જોવા જઈએ તો આપણે ઘણો બધો ભેજ છે, પણ સિસ્ટમ નથી બની રહી, એટલે એ માટે આપણા ગુજરાતમાં વરસાદની ખૂબ જ ઓછી શક્યતા છે। જેમ કે આપણે જો આ ભેજ રહ્યો બધો તે આ રીતના ઉપર જાય અને આ જગ્યાએ ભેજ હોય તો આપણે સીધે ગુજરાત તરફ આવવાની સંભાવના રહે, કેમ કે જે ભેજ છે એ આપણે ચાઇના કોર છે, એટલે કે આ બધો ભેજ ઉપર જતો રહે અને હિમાલય તરફ વરસાદની વધારે સંભાવના હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે 7 તારીખે કોઈ જગ્યાએ વરસાદની મોટી આગાહી નથી, ખાલી 20 થી 30 તાલુકાની અંદર કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે, બાકી કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી હોતી। સવારના સમયે કોઈક વિસ્તારોમાં ઝાપટા સુધીનો વરસાદ પડવાની સંભાવના રહે, બાકી 8 તારીખે પણ તમે જોઈ શકો છો 30 થી 40 તાલુકાની અંદર વરસાદ પડવાની સંભાવના છે, બાકી કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી। ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો, તમે 10 તારીખે જોઈ શકો છો કે 10 તારીખે મધ્ય ગુજરાત ઉપર એક સિસ્ટમ નાની એવી છે, ત્યાં વરસાદ આવવાની સંભાવના રહી છે, તમે જોઈ શકો છો। તો આ જોઈ શકો છો મિત્રો કે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો, કઈ જગ્યાએ વરસાદની આગાહી નથી। તો મિત્રો, હવે આપણે જોઈશું કે એક મહિનામાં કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, કોઈ સિસ્ટમ બનવાની છે કે નહીં, તે બધી વાત કરશું। ત્યાં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો। તમે આ જોઈ શકો છો 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં સામાન્ય વરસાદ, હળવો મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે, કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી, તમે જોઈ શકો છો। હવે આ છે 13 ઓગસ્ટથી 20 ઓગસ્ટ, જે સાવ સામાન્ય વરસાદ, એટલે કે કોઈક જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે 13 તારીખથી 20 ઓગસ્ટ લઈને। આપણે જોવા જઈએ તો 20 ઓગસ્ટ 27 ઓગસ્ટ સુધી પણ એવું જ છે। હવે તમે જોઈ શકો છો કે 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ જોવા નથી મળી રહ્યો, સાવ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે, જો કોઈક જ વિસ્તારોમાં વરસાદ પડે એવો લાગે છે। બાકી તમે જોઈ શકો છો કે 13 તારીખે એક સિસ્ટમ બની છે, જે આપણા ગુજરાત તરફ નથી આવતી, ત્યાં વીખી જાય છે। તમે જોઈ શકો છો કે 13 તારીખથી લઈને 20 ઓગસ્ટ સુધીનો આ મેપ છે અને 20 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ તમે જોઈ શકો છો મિત્રો, કોઈ આખા મહિનામાં એક સિસ્ટમ બનવાની કોઈ સંભાવના નથી, કેમ કે અલ નીનોના કારણે કોઈ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી નથી અને ગુજરાત ઉપર ભારે વરસાદની હવે લાગતું નથી કે હવે ભારે વરસાદનો નવો બીજો રાઉન્ડ આવશે। હવે ક્યારે રાઉન્ડ આવશે, હવે તેમ જ સમજો કે ચોમાસું ખતમ થઈ ગયું તેમ જ સમજો, કેમ કે હવે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી, તો ગુજરાતમાં આપણે વરસાદ આવવાની સંભાવના નથી। જ્યાં સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ સારો વરસાદ આવવાની સંભાવના નથી। જ્યાં વરસાદ સારો પડ્યો હોય છે ત્યાં તો સારું છે, બાકી જ્યાં નથી, હજી પણ વરસાદની ઘટ છે, ત્યાં હવે તો ઓલા ચોમાસામાં રાહ જોવી પડશે, કેમ કે હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની નથી રહી, તો હવે વરસાદમાં કોઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના નહીં હોય મિત્રો। હવે પવનની વાત કરીએ તો પવન પણ સાવ સામાન્ય રહેશે, કોઈક સાંજના સમયે પવન વધારે ફૂંકાવાની સંભાવના રહેશે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને પવન ફૂંકાશે, બાકી કોઈ દક્ષિણ ગુજરાતમાં, બાકી મધ્ય ગુજરાત અને ત્યાં વરસાદ પડવાની ખાસ સંભાવના રહેશે, બાકી પવન ફૂંકાવાની વધારે સંભાવના છે। તમે જોઈ શકો છો આ પવનના લીધે આપણે ગુજરાતમાં કોઈ સિસ્ટમ આવી રહી નથી અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી નથી, તેના કારણે તો વરસાદ આવવાની કોઈ સંભાવના નથી। તમે જોઈ શકો છો કે કેવડો મોટો ગોળો આપણે પવનનો આવી રહ્યો છે, તેના લીધે આપણે વરસાદની કોઈ આગાહી નથી અને દક્ષિણ ચીનમાં પણ તમે જોઈ શકો છો કે વાવાઝોડા બની રહ્યા છે અને ત્યાં આપણે જે વાવાઝોડા છે તે નીચલા લેવલે બનવા જોઈએ, પણ તે ઉપલા લેવલે બને છે, એના કારણે આપણા ગુજરાતમાં કોઈ વરસાદ નથી। તમે જોઈ શકો છો ભેજ તો ઘણો છે, પણ તે ગુજરાત તરફ આવી નથી રહ્યો, તમે જોઈ શકો છો। તો મિત્રો, હવે મળશું નવા વિડીયોમાં, કોઈ વરસાદની ખાસ આગાહી છે નહીં। હવે તમારે ખૂબ જ એક મહિનો પણ વાટ જોવી પડે, કા પછી હવે એક વર્ષ પણ, કેમ કે કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી। કોઈક જગ્યાએ ભારે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં એક મહિનો આપણે વરસાદ પડ્યો રાખશે, બાકી કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નહીં પડે।